તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર કીર્તિ પટેલને લઈ અને સામે આવી રહ્યા છે। રિમાન્ડ પૂર્ણ થતા કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરાતા નવું જ નાટક સામે આવ્યું છે। કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચતા જ કીર્તિ પટેલ જે છે તે રડવા લાગી હતી। પોલીસે ગાડીમાંથી ઉતારતા જ કીર્તિ પટેલે રડવાનું શરૂ કરી દીધું હતું અને તે કોર્ટ કમ્પાઉન્ડમાં રડતી નજરે પડી। કીર્તિને શા માટે રડવું આવ્યું તેને લઈને પણ अनेक सवालों उभा थई रह्या छे। तो कीर्ति पटेल सोशल मीडिया पर सतत चर्चा में रहती कीर्ति पटेल अवारनवार विवादोना वमळमां पण फसाती होय छे। त्यारे वधु एक वखत तेनी सामे 3 જેટલી ફરિયાદો દાખલ થઈ છે। ત્યારે તેના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટ કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવામાં આવી રહી હતી અને તે જ સમયે કોર્ટ કમ્પાઉન્ડમાં કીર્તિ પટેલ રડતી નજરે પડી હતી। કારણ કયું તે હજુ સુધી સામે આવ્યું નથી। આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરતા સમયે કોર્ટ કમ્પાઉન્ડમાં કીર્તિ પટેલ રડતી નજરે પડી। શું વિગતો? વધુ એક કોન્ટ્રોવર્સી ક્રિએટ કરવા માટે કે પછી કોઈ કારણ? મને ચોક્કસ જણાવી દઉં કે કીર્તિ પટેલને હાલ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા કોર્ટ કમ્પાઉન્ડમાં કીર્તિ પટેલને લાવવામાં આવી ત્યારે તે જીપમાંથી ઉતરતી વખતે ધ્રુસકે રડે છે અને કહે છે કે મીડિયા કર્મીઓ તમે બધા રોકાજો। હવે શા માટે રડતી હતી તે હજુ સુધી કોઈ જાણવા મળ્યું નથી, પરંતુ કીર્તિ પટેલને હાલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી છે અને જો સૂત્રોની વાત માનીએ તો કીર્તિ પટેલ દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવે તેવી પણ એક શક્યતાઓ જોવામાં મળી રહી છે, કેમ કે કીર્તિ પટેલને પોલીસ દ્વારા ટોર્ચરિંગ કરવામાં આવ્યું હોય એવી શક્યતાઓ તેજ બની રહી છે। ચોક્કસ કારણ હજુ સામે નથી આવ્યું, પરંતુ શા માટે કીર્તિ પટેલ રડતી હતી અને મીડિયા કર્મીઓને રોકાવાની થતી હતી તેના શું કારણ છે તે હજુ સામે નથી આવ્યું। થોડી જ વારમાં આ સમગ્ર મામલે સ્પષ્ટતા થઈ જશે। જી, આભાર હિરેન સમગ્ર માહિતી આપવા બદલ।